હવે શું દુઃખ પડ્યું છે પ્રહલાદ મહારાજને એ કહે છે, આટલું આટલું દુઃખ પડ્યું પણ ભગવાનને દોષ નથી આપ્યા. સૌથી પહેલા કહે છે દિગ્ગચેશ્ચ. સૌથી પહેલી વસ્તુ કહે છે કે મોટા મોટા હાથીઓ જે હતા, કયા? શંખચૂડ, પુષ્કર, ધનંજય અને અન્ય કેટલાય પ્રકારના મોટા મોટા હાથીઓ હતા. એ હાથીઓના પગ નીચે રગદોળવામાં આવ્યા પણ હાથીઓ એને કાંઈ ન બગાડી શક્યા. દંડ શુકેશ. અને બીજું શું કહે છે કે મોટા મોટા ઝેરી સાપ બોલાવવામાં આવ્યા. એક મોટો હોલ હતો, હોલ, અને એની અંદર મોટા મોટા સાપ ભરેલા હતા. તક્ષક, કાલિયા, ધૃતરાષ્ટ્ર, વાસુકી, ધનંજય, આવા બધા સાપોના નામ છે. એ મોટા મોટા ઝેરી સાપ. અને એ સાપ કેવા હતા કે ખાલી એનો શ્વાસ પણ જો કોઈને આવે ને તો પણ એ માણસ મરી જાય. કોઈ પણ માણસ એ ખાલી એ ઝેરી સાપ આવે ને એના ખાલી શ્વાસ લે ને તોય માણસ મરી જાય. પણ એવા સાપોની વચ્ચે પણ મૂકવામાં આવ્યો, પણ એ સાપ બધા જે છે ને એ ફૂલોની માળા બની ગયા. ફૂલોની માળા બધી બની ગઈ. કેવી ભક્તિની, કેટલી એની અંદર પવિત્રતા કેટલી હશે. પણ તોય ક્યારે ભગવાનને પ્રાર્થના ન કરતા પ્રહલાદ મહારાજ કે ભગવાન મને બચાવો, આ બધા સાપના બધા સાપોથી મને બચાવો. કાંઈ નહીં, બસ ભગવાનનું ભજન કરે છે. અભિચારાવ પાતને, એટલે કે મોટા મોટા જે તપસ્વીઓ ને પુરોહિતો હોય એમની પાસેથી કૃત્યા ઉત્પન્ન કરાવી, રાક્ષસી. અને રાક્ષસીઓને કીધું કે આ પ્રહલાદને મારી નાખો. ત્યારે રાક્ષસીઓ પ્રહલાદને મારવા જાય પણ પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન આવી ગયા અને કૃત્યાને મારી નાખી ભગવાને. માયાભી સન્નિરોધેન, અને કહે છે કે પર્વતોની ટોચ ઉપરથી એને નીચે નાખવામાં આવ્યો. સબલાસુર પાસેથી અનેક પ્રકારની માયાના પ્રયોગથી એને મારવામાં આવ્યો. અંધારી કોટરીમાં પૂરી નાખ્યો, ઝેર પીવડાવવામાં આવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું. વારંવાર ઠંડી જગ્યામાં, એટલે કે મોટું ફ્રીઝર હોય ને, ઠંડો પ્રદેશ, એની અંદર એને મૂકી દીધો કે બરફ બનીને મરી જશે. ભભૂકતી આગમાં એને નાખવામાં આવ્યો પણ આગ પણ એની કાંઈ ન બગાડી શકી. ઊંડા સમુદ્રમાં નાખી દીધો કે હવે કામ કરો અને સમુદ્રમાં નાખી દો. નાનકડું બાળક પ્રહલાદને સમુદ્રમાં નાખી દો, પણ એ સમુદ્રમાં કેવી રીતે ડૂબશે? એ કે મોટો પથ્થર આવે ને, પથ્થરની સાથે બાંધી અને સમુદ્રમાં નાખી દો. સમુદ્રમાં પણ નાખી દીધો. પરંતુ એમનામાં કોઈ પણ એવો ઉપાય, જેટલા પણ ઉપાય કર્યા એ બધામાં નિષ્ફળ ગયા. જ્યારે જે ઉપાય કર્યા એને સમુદ્રમાં નાખવામાં આવ્યો, બીજા દિવસે સવારે બેલ મારે, બાપા હું આવી ગયો. સમુદ્રમાં નાખ્યો તોય. અને આટલું દુઃખ પડ્યું, આટલું કષ્ટ પડ્યું, અને પોતાના ઘરમાં જ એના બાપા જ આને દુઃખ આપે છે. બહારનું તો કોઈ દુઃખ આપ્યું નહોતું, પણ તોય ભગવાનને ક્યારે દોષ નહોતો આપ્યો કે ભગવાન તમારી ભક્તિ કરું છું ને તમે મને કાંઈ નથી કરતા. આટલું એના પિતાએ દુઃખ આપ્યું, અને જ્યારે એને મારી નાખ્યો છાતી ફાડીને, તો પણ પ્રાર્થના કરે છે. ભગવાન કહે છે કે માંગો પ્રહલાદ, તમારે શું જોવે છે? તો પ્રહલાદ મહારાજે શું કીધું તો ખબર છે? સૌથી પહેલું, આ મારા પિતાએ જીવનમાં ક્યારે ભક્તિ નથી કરી, તમારું નામ નથી લીધું, તો સૌથી પહેલું જો તમારે દેવું હોય ને તો તમે મારા પિતાને મુક્તિ આપી દો. કોઈ છે આવો દીકરો? સારું કર્યું માર્યો, હને કાંઈ કામનો નહોતો. કેટલી ઈર્ષા કેટલી કરે માણસ. તમે જુઓ કે આજના એવા કોઈ પિતા નહીં હોય કે આવા જે દીકરાને આટલું દુઃખ આપે એવા કોઈ તમને લાગે છે? આ જે મેં તમને હમણાં જે વાત કરી એ ઓરિજિનલ વસ્તુ છે કે પોતાનો જ દીકરો, નાનકડા દીકરાને બોલો પથ્થરથી બાંધી અને સમુદ્રમાં નાખી દીધો, સાપના ભરેલા રૂમમાં નાખી દીધો, મોટા મોટા હાથીઓથી વચ્ચે કૂચળવામાં આવ્યો, એવા હિમ પ્રદેશમાં, ઠંડા પ્રદેશમાં મૂકવામાં આવ્યો. ઘણી બધી પ્રક્રિયાઓ કરી, આગમાં નાખી દીધો કે આગમાં બાળી નાખો, ભસ્મભૂત કરી નાખો.
આટલા પ્રહારો આપ્યા, પણ તો પણ એ પ્રહલાદ મહારાજ કાંઈ ન બોલી છે, કાંઈ ન કીધું. અને એક જ વસ્તુ કીધું કે મારા પિતાને તમે છે ને મોક્ષ આપી દો, મુક્તિ આપી દો. અત્યારનો તો કોઈ દીકરો જો કદાચ જુદા થયા હોય ને બે ભાઈઓ, અને બાપાએ કદાચ થોડીક જમીન ઓછી આપી હોય, થોડા વાસણો જો ઓછા આપ્યા હોય ને, તો પેલા શું નીકળે? છરા નીકળે, છરા, મોટા તલવારો નીકળે. અને બાપાને જઈને શું કહી નાખે? મર્ડર કહી નાખે, અને પોતે જેલમાં જતા રહે. ભાઈઓની વચ્ચે મારામારી થાય, ઝઘડા થાય. પણ આ જુઓ, જીવનની અંદર આ કંઈક શીખવા જેવી વસ્તુ છે કે આટલું બધું દુઃખ મળે છે, પણ તોય ક્યારે પોતાના પિતાને દોષ ન આપ્યો. ગમે જેવા છે, પણ એ કોણ છે? મારા પિતા છે, અને હું એનો દીકરો છું. જો એને મને સંસારમાં જન્મ ન આપ્યો હોત તો આજે હું તમારી ભક્તિ કરવાનો હતો કાંઈ? એને જન્મ આપ્યો એટલે હું તમારી ભક્તિ કરું છું ને, અને મારા મા બાપના આશીર્વાદ છે એટલે હું તમારી ભક્તિ કરું છું. એટલે ક્યારે પણ દોષ ન આપવો જોઈએ. જીવનમાં છે ને આ વાતને યાદ રાખવી જોઈએ કે જીવનમાં ક્યારે દોષ ન આપવા જોઈએ કોઈને. મા બાપ તો છે ને આપણું હિત કરવાવાળા છે, અને એ જ દીકરો આ જગતમાં બહુ ભાગ્યશાળી છે કે જેને ઘડપણમાં મા બાપની સેવા કરી લીધી છે. જેને ઘડપણમાં જો મા બાપની સેવા નથી કરીને, એ દીકરો તો નરકનો ગામી છે, નરકમાં દુઃખ ભોગવશે, અને આવનારા જીવનમાં પણ એ જીવાત્મા બહુ દુઃખી થશે. પ્રહલાદ મહારાજ, એને આટલું દુઃખ આપવામાં આવ્યું, પણ તોય એને જીવનમાં ક્યારેય પણ ભગવાનને દોષ નહોતો આપ્યો, કે ક્યારે પણ એને કીધું નહોતું કે મારા પિતાએ આટલું કષ્ટ આપ્યું. જ્યારે આટલું કષ્ટ આપ્યું, અને છેવટે કંટાળીને હિરણ્યકશિપુને જે ગુરુ હતા ને, ગુરુપુત્ર, એ કે અમારા ગુરુ શુક્રાચાર્ય બહાર ગયા છે, એક કામ કરો, આ કોઈ પણ કાળે મરે એમ લાગતો નથી, પણ અમારા જે પિતા છે ને એ નિશ્ચિત એને મારી નાખશે. એ આવે એટલે ત્યાં સુધી અમે એને ગુરુકુળમાં પ્રહલાદને લઈ જઈએ છીએ. અને મને તો એ વિચાર લાગે છે કે જ્યારે હું ભાગવતનું સ્મરણ કરી રહ્યો તો પ્રહલાદ મહારાજનું, તો સ્મરણ કરતાં કરતાં એ વસ્તુ યાદ આવી કે એ દીકરો ભાગ્યો પણ નહીં, ન કે એને ઘર છોડીને ભાગી ન જાય કે હારું આટલું દુઃખ પડે છે, લાવો ઘર છોડીને ભાગી જાઓ. પણ તોય પ્રહલાદ ભાગ્યા નહોતો. ભલે જે થવું થાય, આ તો થોડુંક કષ્ટ પડે ને તો લોકો ઘરમાંથી ભાગી જાય. કहीं दूर जाएंगे नई दुनिया बसाएंगे, हमने घर छोड़ा है. પેલું કહે ને કે અમે કાંઈક કરીને બતાવશું. અરે બાપાએ જે કરીને બતાવ્યું એ ઘણું થઈ ગયું, તમારે કાંઈ કરવું નથી. પ્રહલાદ મહારાજ બધું સહન કરીને પોતાના ઘરે જ રહ્યા, અને ગુરુકુળમાં પણ એ જ વસ્તુ બાળકોને એ જ વસ્તુ શીખવાડે છે. અને આગળ આવતીકાલે પણ એ કથામાં આવશે કે પ્રહલાદ મહારાજ શું વસ્તુ કહેશે. એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. સમય બહુ થઈ રહ્યો છે. હવે આપણે બધા ભેગા મળીને માળા કરશું, તો બધાને માળા આપી દો. આ છે તો બાળક પણ જબર સમજદાર છે, અને મારી